પોરબંદરના 14 વર્ષીય દિવ્યાંગ રમતવીર કુશ જિગ્નેશ મોદીએ પોતાની અદ્ભુત રમત પ્રતિભા અને અવિરત મહેનતથી રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ પદક જીતીને પોતાના પરિવાર, પોરબંદર શહેર અને સમગ્ર ખારવા સમાજનું નામ રોશન કર્યું છે. કુશની આ ઝળહળતી સિદ્ધિ બદલ પોરબંદર ખારવા સમાજ દ્વારા તેઓનું અને તેમના માતા-પિતાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા બિહાર ખાતે 12મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ઓટિઝમ અને 21મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર સેરેબ્રલ પાલ્સીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં દેશભરમાંથી આવેલા દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પોરબંદરના ખારવા સમાજના દીકરા કુશ જિગ્નેશ મોદીએ ક્લબ થ્રો ઇવેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ગૌરવવંતા પ્રસંગની નોંધ લઈ ખારવા સમાજ દ્વારા એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, વરિષ્ઠ સલાહકાર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ તથા પંચ પટેલ અને ટ્રસ્ટીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમાજના આગેવાનોના હસ્તે રાષ્ટ્રીય વિજેતા કુશ મોદીને ખારવા સમાજ ગૌરવ સર્ટિફિકેટ અર્પણ કરીને તેનું ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. કોઈપણ બાળકની સફળતા પાછળ તેના માતા પિતાનો અદ્રશ્ય સંઘર્ષ અને અતૂટ વિશ્વાસ રહેલો હોય છે. અને ખાસ કરીને દિવ્યાંગ બાળકના કિસ્સામાં આ સંઘર્ષ અનેક ગણો મોટો હોય છે. કુશને સતત હિંમત આપનાર, જીવન સામે સંઘર્ષ કરતા શીખવનાર અને આ સિદ્ધિ સુધી પહોંચાડવા માટે પ્રેરણારૂપ બનનાર તેના આદરણીય માતા પિતાને પણ આ પ્રસંગે હારતોરા કરી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભના અંતે ભવિષ્યમાં પણ કુશ મોદી ઓલિમ્પિક્સ જગતમાં તેમજ જીવનના દરેક ક્ષેત્રમાં આવી જ ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ પ્રાપ્ત કરે અને પોતાના પરિવાર, ખારવા સમાજ તેમજ ભારત દેશનું નામ આખી દુનિયામાં રોશન કરે તેવી સમગ્ર ખારવા સમાજ તરફથી તેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એક દિવ્યાંગ બાળકની આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે જો મજબૂત મનોબળ અને પરિવારનો સાથ હોય તો કોઈ પણ શારીરિક મર્યાદાઓ સફળતાના શિખરો સર કરવામાં અડચણરૂપ બની શકતી નથી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પરિસ્થિતિ જોઈ અત્યારે આપણે ક્યારેક એવું લાગે કે ભાઈ આપણે આવા પેરેલિસ રહેલા દીકરાના બધા બીમારી ભગવાન દૂર કરી દે રમત એવી તો પ્રાર્થના પેલા હતો. અને મારું સૂચન એવું છે કે ભાઈ પ્રોત્સાહન કરવામાં આવે છે. અમને ગૌરવ મહેસૂસ થાય છે કે આપણા સમાજનો દીકરો કંઈક આગળ એક કક્ષાએ જાય છે, નેશનલ લેવલે, સ્ટેટ લેવલે ટોપ કરે છે. આગળના જતા દિવસોમાં નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે પણ ટોપ કરે. અને સાથે સાથે હું મા બાપને પણ અભિનંદન આપીશ ને આભાર માની સમાજ વતીએ કે તમે જે કાર્ય કરો છો, તમારા દીકરા ઉપર તમે જે કોન્ફિડન્સ મૂકો છે, વિશ્વાસ રાખ્યો છે, એના ભાગરૂપે આજે તમે જોઈ શકો કે તમારા છોકરાએ તમારા વિશ્વાસને કાયમ રાખ્યો છે અને મતલબ રાખ્યો છે. એના લીધે તમારા આશીર્વાદ, એના માતાજીના આશીર્વાદ અને અનેક લોકોના આશીર્વાદ એની સાથે જોડાશે હવે આગળ જતા. તો એને કંઈક પણ ફિટનેસ લેવલે કંઈક મેડિકલની જરૂર હોય અથવા મેડિકલ કક્ષાએ હોય અથવા કંઈક શિક્ષણ રમતની સાથે શિક્ષણ નથી પૂછવું પાછું, એ એક મહત્વનું છે. એના માટે તો પહેલાં જોરદાર તાલીમ જેથી કરીને આપણા દીકરાઓને, જે દીકરાઓ અત્યારે નથી જતા એ મુંબઈનું રમે છે, પણ ફિલ્ડ વર્ક આપણામાં છોકરાઓમાં એટલું ઉદાહરણ છે, એટલી ટેલેન્ટ છે કે એ આગળ જઈ શકે. તો એના પ્રત્યે એના પરિવારને પણ શ્રેષ્ઠ જાય છે. અને સાથે સાથે આગળ જતા એક સમાજ વતી એક સમાજ હેલ્પફુલ થઈ શકે. તો હું વચન આપું છું સમાજ વતીએ કે ક્યારેય પણ તમને કંઈ જરૂર પડે તો સમાજના દરમિયાન તમારા જ સમાજ છે, આપણો સમાજ છે, એના ગમે ત્યારે અમે હેલ્પ તમને તો ક્યારેય સંકોચાતા નહીં. જેથી કરીને અમને બી ગૌરવ મહેસૂસ થશે કે ભાઈ અમે પણ કંઈક રોજગાર દીધું ત્યારે આગળ વધારવા આ ડાયરેક્ટને વખત આગળ વધારે પ્રેક્ટિસ કરાવો એવી એક અમે આપણો અપેક્ષા રાખીએ.